હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે નવા એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીશું. ઓકે, તો આજનો ફર્સ્ટ આપણે એમસીક્યુ છે કે વનસ્પતિ કોષમાં કઈ અંગિકા હોતી નથી. તો જો વનસ્પતિ જે કોષ હોય છે એમાં તારાકેન્દ્ર આપણને જોવા મળતું નથી, પરંતુ જે એનિમલ જે સેલ હોય છે કે જે પ્રાણી કોષ હોય છે એમાં આપણને તારાકેન્દ્ર જોવા મળે છે. આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશેની પણ આગળ ડિટેલ્સમાં ચર્ચા કરીશું. પણ અત્યારે સામાન્ય રીતે તમે એટલું યાદ રાખી લો કે વનસ્પતિ કોષ છે એમાં આપણને તારાકેન્દ્ર જોવા મળતું નથી, અને પ્રાણી કોષ જે હોય છે એમાં આપણને તારાકેન્દ્ર જોવા મળે છે. પરંતુ જે પ્રાણીનો જે કોષ હોય છે, જે એનિમલ સેલ હોય છે, એમાં આપણને સેલ વોલ જોવા મળતી નથી, પરંતુ વનસ્પતિ કોષમાં આપણને સેલ વોલ જોવા મળે છે. સેલ વોલ એટલે કે કોષ દિવાલ, કે જે આપણને વનસ્પતિ કોષમાં હાજર હોય છે અને પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. ઓકે, આ બેઝિક ડિફરન્સ છે. આપણને જે સેલ જે જોવા મળે, જે પ્લાન્ટમાં જે પ્લાન્ટ સ્પીસીઝ હોય એમાં અંદર, એને આપણે વનસ્પતિ કોષ તરીકે ઓળખીએ છીએ. જે એનિમલમાં આપણને જે સેલ જોવા મળે, જે કોષ જોવા મળે છે, એને આપણે એનિમલ સેલ એટલે કે એનિમલ પ્રાણી કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે ઓર્ગેનિક ફાર્મિંગ. ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા જે આપણે વસ્તુ ઉત્પન્ન થતી હોય છે, એ જે ઉત્પન્ન થતી ઓર્ગેનિક જે વસ્તુ છે એને આપણે વિદેશમાં એક્સપોર્ટ કરીએ છીએ. તો જે એક્સપોર્ટ કરીએ છીએ તો એના માટે કઈ એવી છે સંસ્થા કે કઈ એવી એજન્સી છે કે જે ઇમ્પોર્ટન્ટ છે, તો એમાં છે એપેડા. એપેડા છે એ જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે જે ઓર્ગેનિક વસ્તુ હોય એના માટેની જે એ સ્પેસિફિકલી આપણે કહીએ કે એગ્રીકલ્ચર જે પ્રોડક્ટ હોય છે એના એક્સપોર્ટ માટેનું છે તો કે એપોડા. ઓકે, ત્યારબાદ છે એગમાર્ક. શું છે તો કે એગમાર્ક એક ખાદ્ય વસ્તુઓ માટે આપણે જે માર્કો લગાવવામાં આવે કે આ જે માર્કો છે, એગમાર્ક વાળું જે બી ફૂડ હોય છે એ ક્વોલિટી એમાં સારી હોય છે. મતલબ કે એમાં કંઈ એવું તત્વ આવેલું નથી કે જેથી આપણે બોડીને હાર્મફુલ આપણને ઇફેક્ટ થાય અથવા તો કંઈ બીમારી થવાનો કોઈ ચાન્સ રહે. મતલબ કે ક્વોલિટીના પ્રમાણમાં જે આપણે આપીએ એગમાર્ક કહીએ છીએ, અને એ ખાદ્ય વસ્તુઓ માટે એગમાર્ક યુઝ થાય છે. આપણને ખ્યાલ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પણ આવેલું છે કે જે એ પ્રોડક્ટ કંઈ પણ હોય છે, બીજી જે પ્લાસ્ટિક છે, સ્ટીલ છે, એ બધી આપણને જોવા એમાં BSI માર્કો જોવા મળે છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. એ પણ ક્વોલિટીને એ બધું મેઝરમેન્ટ એના અલગ અલગ પેરામીટર મુજબ કરે છે. પરંતુ એગમાર્ક છે સ્પેસિફિકલી એગ્રીકલ્ચર રિલેટેડ પ્રોડક્ટ માટે યુઝ થતું હોય છે. ત્યારબાદ છે કે ફુગાવાની જેના પર ખરાબ અસર થાય તે વર્ગ કયો છે. તો ફુગાવાની જેના પર ખરાબ અસર થતી હોય છે એ આપણો જે વર્ગ છે એ છે મધ્યમ વર્ગ. એટલે કે ફુગાવો એટલે કે શું તો કે ઇન્ફ્લેશન. આપણને ખ્યાલ છે મોંઘવારી વધે છે, આપણે એવું કહીએ છીએ કે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. તો એ જે મોંઘવારી છે એની જે અસર થાય છે એ સૌથી વધુ મધ્યમ વર્ગના જે ફેમિલી હોય છે એના ઉપર સૌથી વધારે પ્રમાણમાં આપણને અસર જોવા મળતી હોય છે. ત્યારબાદ છે ભારતમાં કઈ પંચવર્ષીય યોજનામાં વિકાસ દર જે હતો એ નીચો હતો. તો ત્રીજી પંચવર્ષીય યોજના એવી હતી કે જેમાં વિકાસ દર નીચો હતો. આપણે આ જ્યારે પંચવર્ષીય યોજનાની આપણે ટોપિક લઈ આવશું ત્યારે એમાં વાત કરશું કે એમાં હરેક પંચવર્ષીય યોજના મુજબ ટાર્ગેટ સેટ કરેલો હતો, પણ ત્રીજી પંચવર્ષીય યોજના મુજબ જે ટાર્ગેટ સેટ કરેલો હતો એનાથી કેટલો બધું ટાર્ગેટ નીચો ગયો. એના લીધે ઘણા કારણો જવાબદાર છે. એ સમયમાં ચાઇના પાકિસ્તાન ભારતનું ચાઇના આરે યુદ્ધ થયું હતું, તથા ભારતનું આપણે પાકિસ્તાન આરે યુદ્ધ થયું હતું. એ બધા ફેક્ટરના લીધે આપણી જે ઇકોનોમી હતી એ ખૂબ ડાઉન ગઈ હતી. એ બધા ફેક્ટર રિસ્પોન્સિબલ છે. એ આપણે ડિટેલ્સમાં આગળ પાછળ વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ઓકે, ત્યારબાદ છે કે કોષમાં જૈવિક ક્રિયાઓ માટેનું કોષ કેન્દ્ર કયું છે. તો જે પણ કોષ હોય છે એમાં કોષ કેન્દ્ર છે એક તો મુખ્ય અંગ છે, પણ સાથે સાથે કોષરસ. કોષરસ શું છે તો કે જે બધી જ જૈવિક ક્રિયાઓ હોય એ થવા માટે એ મહત્વનો ભાગ ભજવે છે. માટે જૈવિક ક્રિયાઓ માટેનું જો કેન્દ્ર કે તો કોષરસ છે, અને જો વનસ્પતિ કોષનું મુખ્ય અંગ પૂછે તો કોષ કેન્દ્ર છે. ઓકે, ત્યારબાદ છે કોપર સલ્ફેટનો સામાન્ય નામ શું છે. તો કે કોપર સલ્ફેટ છે એનું સામાન્ય નામ છે મોરથુથુ. ત્યારબાદ છે પાસ્ચ્યુરાઇઝેશન માટે દૂધને કેટલા અંશ સેલ્સિયસે ગરમ કરવામાં આવે છે. પાસ્ચ્યુરાઇઝેશન પ્રોસેસ શું છે તો કે દૂધ હોય એને એકદમ હાઈ ટેમ્પરેચરે આપણે ગરમ કરીએ છીએ, અને એ હાઈ ટેમ્પરેચરે ગરમ કરીએ એટલે એમાં પણ જે પણ આપણને હાર્મફુલ જે પણ નુકસાનકારક જીવાણુઓ હોય છે એ નાશ પામે છે, અને આ જે પ્રક્રિયા હોય છે એને આપણે પાસ્ચ્યુરાઇઝેશન કહીએ છીએ. તો એ 70 અંશ સેલ્સિયસ જ્યારે ટેમ્પરેચર પહોંચે છે ત્યારે પાસ્ચ્યુરાઇઝેશન થાય છે. મતલબ કે 70 અંશ સેલ્સિયસ ટેમ્પરેચરે પાસ્ચ્યુરાઇઝેશનની પ્રોસેસ આપણે કરતા હોય છે. જનરલી આ બધું જે મોટી ડેરી હોય છે ત્યાં થતું હોય છે. આપણે યુઝ્યુઅલી તો ઘરે તો થઈ શકે નહીં, કેમ કે એટલું હાઈ ટેમ્પરેચર લઈ જવું એના માટે થોડુંક પેલું રહે છે. ઓકે,
ત્યારબાદ છે કુટીર ઉદ્યોગોમાં કઈ યોજનાને રજૂ કરવામાં આવે છે તો કે કુટીર જે ઉદ્યોગો છે એમાં ક્લસ્ટર વિકાસ માટેની જે પણ યોજના હોય છે એને રજૂ કરવામાં આવે છે. કુટીર ઉદ્યોગ એટલે શું તો કે નાના પાયે જે પણ આપણને ઉદ્યોગ જોવા મળતા હોય છે એને કુટીર ઉદ્યોગ કહેવાય અને એના માટે શું છે ક્લસ્ટર વિકાસ યોજના છે. બરાબર. ત્યારબાદ છે જમીનમાં થવાની શું ઉત્પન્ન થાય છે, હવાની જે અવરજવર થવાતી હોય છે જમીનમાં એનાથી શું ઉત્પન્ન થાય છે તો કે જમીનમાં હવાની અવરજવર થવાથી એસિડ ઉત્પન્ન થતું હોય છે. ત્યારબાદ છે વનસ્પતિ કોષ દિવાલ બનાવવા માટે શેની જરૂર પડે છે તો વનસ્પતિ કોષમાં મેં તમને આગળ જે કહ્યું ને કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી છે તો એ જે કોષ દિવાલ છે એ કેલ્શિયમ અને પેક્ટિન નામના તત્વની બનેલી હોય છે. ત્યારબાદ છે ગુજકોમોસોલ એ શું છે તો કે એનું ફૂલ ફોર્મ શું છે તો કે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ એનું ફૂલ ફોર્મ છે. ઓકે. ત્યારબાદ છે ખેતી એ રાજ્યના અર્થતંત્રનો મુખ્ય આધાર શેના પર રહેલો છે તો ખેતી છે જે રાજ્યનું મુખ્ય અર્થતંત્ર છે તેનો આધાર એ બિયારણ પર રહેલું છે. કેમ કે બિયારણ હશે તો આપણે એમાંથી કંઈ પણ પાક ઉગાડી શકશું. જો બિયારણ જ નહીં હોય તો પાક કેવી રીતે ઉગે અને પાક ના ઉગે તો આપણું અર્થતંત્ર કેવી રીતે સુધરે, આપણે ઇન્કમ થાય તો જ આપણા અર્થતંત્રના સુધારો જોવા મળે છે. ઓકે. ત્યારબાદ છે કાચું રેશમ બનાવવામાં કયું રાજ્ય મોખરે છે તો કાચું રેશમ બનાવવામાં આપણું ગુજરાત રાજ્ય છે જે મોખરે સ્થાન ધરાવે છે. ત્યારબાદ છે વનસ્પતિના પાંદડામાં રહેલા લીલા કણ બનાવવામાં કયું તત્વ મહત્વનો ભાગ ભજવે છે તો વનસ્પતિના પાંદડામાં રહેલું લીલું તત્વ બનાવવામાં મેગ્નેશિયમ તત્વ એ મુખ્ય ભાગ ભજવે છે. તો ફ્રેન્ડ્સ, આજના આપણે MCQ સિરીઝને અહીં ખતમ કરીએ છીએ. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, આપણે જે પણ MCQ સિરીઝ હોય છે એના ટાઇટલમાં આપણે સિરીઝ આપેલી છે કે MCQ સિરીઝ આજની જે વાત કરીએ તો કે 16 છે, કાલની 17 છે, એવી રીતના અલગ અલગ સિરીઝનું નામ આપણે આપેલું હશે. ઓકે, ચલો, થેન્ક યુ.